તાજેતરમાં સીસીઆઈ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વોટ્સએપ એટલે કે મેટા વોટ્સએપની પેરેન્ટ કંપની છે મેટા એને પ્રાઇવસી પોલિસીના મુદ્દે 213 કરોડનો દંડ ફટકારવામાં આવેલો છે. આ દંડ કોણે ફટકાર્યો? તો કે સીસીઆઈ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ. જોકે મેટાએ એવું કીધું છે કે અમે આ દંડથી સહમત નથી. આગળ જશે સીસીઆઈ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. થોડાક દિવસ પહેલા જ એક પેપર લેવામાં આવેલું તો એમાં પ્રશ્ન પૂછેલો હતો. સીસીઆઈ શું એક સ્ટેચ્યુટરી બોડી વૈધાનિક સંસ્થા કાયદા દ્વારા બનેલી સંસ્થા છે? તો કે હા, એ ભારત સરકારના એક કાયદા દ્વારા બનેલી સંસ્થા છે. હવે જો અહીંયા તમે એક વસ્તુ નોટ કરેલી છે કે અહીંયા એને દંડ પણ ફટકારેલો, એટલે આ એક ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા પણ છે. કેમ? કારણ કે આની પાસે આવા કેસ પણ આવતા હોય છે. આવા જે કોઈને દંડ ફટકારવા માટેના એના કેસ એટલે કે કેસ ચલાવવાનું કામ પણ કરે છે. તો આ એક રેગ્યુલેટરી બોડી છે? તો કે હા, એક રેગ્યુલેટરી બોડી પણ છે. કેમ? કારણ કે રેગ્યુલેશન નિયંત્રણનું પણ કામ કરે છે. તો રેગ્યુલેટિંગ બોડી છે, સ્ટેચ્યુટરી બોડી છે, ક્વાસી જ્યુડિશિયલ બોડી છે અને ક્વાસી લેજિસ્લેટિવ બોડી પણ છે. તો